અગોરે તારી માને ચોદું માં ચોદી નાખે તારી ભૂસ મારીના લોળક પોલીસને એનું કામ કરવા દે. એ રંડીનું મોત થઈ ગયું. એ રંડી જતી મેં 4 વાર ચોદી છે તારે. બહુ મજા આવતી હતી ચોદવાની. આખો લંડ ચૂહી જતી હતી યાર. પણ યાર આ કેસ થોડો અઘરો લાગે છે મને. મરઘા ઉપર એના હાથના નિશાન છે અને મોઢું મને લાગે આ બાજુ હે અને પાછળ એની ગોડ, એટલે વોકી પાડીને પેલો આખો જાડો લંડ ગાલતો હશે. પણ અરે એક વસ્તુ સમજમાં નહીં આવતી કે જમણી બાજુ પેલા પિચકારી મારી. હા, કેસ સોલ્વ થઈ ગયો, ખબર પડી ગઈ. આને હે ને ચોદતા ચોદતા એને પડવા આવ્યું હે ને એટલે જમણી બાજુ બેહાડ્યા હે ને ઊંચો લંડ કરીને પેલા પિચકારી મારીને તો થોડોક દિવાલ ઉપર માલ ગયો હે અને થોડોક આના મોઢા ઉપર પડ્યો હે. એવી રીતે ચોદી ને બધું પતી ગયું હે અને પછી સરી ગાલી દીધી. અને માલનો સેમ્પલ લઈ જવું લેબોરેટરીમાં એટલે પેલા લોડાને ખબર પડી જાય કે કેટલા ટેલેન્ટેડ ડિટેક્ટિવ જોડે એનો પંગો પડ્યો તો. ભેણ ચોદને માં ચોદી નાખવું જોઈએ એની. પૂસ મારીને આપણો જૂના માલને ચોદીએ ને એટલે હું નહીં મૂકવાને લંડ કાલું ઠંડા પાન. કેસ સોલ્વ.